ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આઈ એમ ખ્યાતિ પટેલ ફ્રોમ અશ્વમેઘ વિદ્યાલયા. આજના ટૉપિકની અંદર આપણે ચેપ્ટર નંબર 13 કન્ટિન્યુ કરતા છે અને આજનો નેક્સ્ટ ટૉપિક છે આપણા માટે ઇન્ટરનેટના ઘટકો વિશેનો. હવે ચેપ્ટરના ઇન્ટ્રોડક્શનની અંદર આપણે ઇન્ટરનેટ શું હોય છે, એની અંદર કેવી રીતે નેટવર્ક બને છે, ઘણા બધા નેટવર્કના પ્રકારો વિશે ચર્ચા કરી. પછી આપણે એ ઇન્ટરનેટની અંદર દરેક પીસીને અલગ ઓળખવા માટે આપણે આઈપી એડ્રેસ જરૂરી છે, એવા ઘટકો વિશેની વાત કરી. હવે આજના ટૉપિકની અંદર આપણે જોવાના છે કે ઇન્ટરનેટના ઘટકો. એ ઇન્ટરનેટ જે માહિતીનું પરિવહન કરે છે, એ માહિતીનું પરિવહન કેવી રીતે કરે છે એના વિશેની વાતો આ ઇન્ટરનેટના ઘટકોના ટૉપિકમાં આજે આપણે જોવાના છે. હવે ઇન્ટરનેટની અંદર આપણે જે માહિતી એક કમ્પ્યુટર પરથી બીજા કમ્પ્યુટર પર મોકલાવીએ છીએ, ત્યારે આપણે વાયરનો ઉપયોગ કરીને માહિતી મોકલાવી શકીએ અથવા તો વાયરનો ઉપયોગ ન કરીને પણ માહિતી આપણે મોકલાવી શકીએ. જ્યારે આપણે વાયરનો ઉપયોગ ન કરતા હોઈએ ત્યારે આપણે એને વાયરલેસ ટેકનોલોજી એમ કહીએ છીએ. હવે ટેલિફોન કેબલના જે વાયરો છે, એટલે વાયરની જો વાત કરીએ તો જ્યારે વાયરની અંદરથી માહિતીનું આપણે ટ્રાન્સફર કરીએ છીએ, તો વાયર જે માહિતી વાપરે છે એ વાયરના માહિતી મોકલવાના જે સિગ્નલ છે, એટલે વાયરની અંદરથી જે પ્રમાણેની માહિતી ટ્રાન્સફર થાય છે, એ વાયર ફક્ત ને ફક્ત એનાલોગ સિગ્નલનું વહન કરી શકે છે. વાયર ફક્ત ને ફક્ત એનાલોગ સિગ્નલનું વહન કરી શકે છે. અને તમારું કમ્પ્યુટર જે માહિતી મોકલાવે છે, એ કમ્પ્યુટરની જે માહિતી મોકલાવાની, જે સિગ્નલ મોકલાવાની જે પદ્ધતિ છે, કમ્પ્યુટર જે વાપરે છે, એ કમ્પ્યુટરના સિગ્નલ છે ડિજિટલ સિગ્નલ. એટલે વાયર ફક્ત એનાલોગ સિગ્નલનું વહન કરે છે અને તમારું કમ્પ્યુટર ડિજિટલ સિગ્નલનું વહન કરે છે. હવે આ વહનની અંદર પ્રોબ્લેમ શું થાય છે, તો તમારું કમ્પ્યુટર જે સિગ્નલો સેન્ડ કરે છે ડિજિટલ, એ સિગ્નલ તમારા વાયરને ખબર નથી પડતા અને વાયર જે એનાલોગ સિગ્નલનું વહન કરે છે, એ એનાલોગ સિગ્નલ તમારા કમ્પ્યુટરને ખબર નથી પડતા. માટે આ પરિસ્થિતિની અંદર માહિતીનું ટ્રાન્સફર થવું કમ્પલસરી છે. માહિતી તમારી ટ્રાન્સફર કરવી જરૂરી છે. આ પરિસ્થિતિની અંદર તમારે માહિતીનું એટલે કે સિગ્નલનું રૂપાંતર કરવું જરૂરી થઈ જાય છે. તો આ સિગ્નલનું રૂપાંતર એટલે તમારા એનાલોગ સિગ્નલ છે એ ડિજિટલ સિગ્નલમાં રૂપાંતરિત થવા જોઈએ અને ડિજિટલ સિગ્નલ છે એ એનાલોગ સિગ્નલમાં રૂપાંતરિત થવા જોઈએ. તો આ સિગ્નલનું જે પરિવર્તન છે, એ પરિવર્તન કરવાની જે પ્રક્રિયા છે, એ પ્રક્રિયાને અહીંયા અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. તો એનાલોગ સિગ્નલનું ડિજિટલ સિગ્નલમાં રૂપાંતરિત થવાની પ્રક્રિયા મોડ્યુલેશન તરીકે ઓળખાય છે. પ્રક્રિયાનું નામ તમારે યાદ રાખવાનું છે. એનાલોગ સિગ્નલનું ડિજિટલ સિગ્નલમાં રૂપાંતરિત થવાની પ્રક્રિયા મોડ્યુલેશન તરીકે ઓળખાય છે અને એનાથી રિવર્સ પ્રોસેસ એટલે કે ડિજિટલ સિગ્નલનું એનાલોગ સિગ્નલમાં રૂપાંતરિત થવાની પ્રક્રિયા એ ડીમોડ્યુલેશન તરીકે ઓળખાય છે. એનું નામ છે ડીમોડ્યુલેશન. ઓકે. અને આ જે પ્રક્રિયા છે મોડ્યુલેશન અને ડીમોડ્યુલેશનની, એ પ્રક્રિયા કરતા સાધનને મોડ્યુલેશન અને ડીમોડ્યુલેશનની પ્રક્રિયા કરતા સાધનને આપણે મોડેમ તરીકે ઓળખશું. મોડેમ એટલે મોડ્યુલેશન અને ડીમોડ્યુલેશનની પ્રક્રિયા જે કરે છે, એને આપણે મોડેમ તરીકે ઓળખીએ છીએ. કેટલીક વાર આ જે મોડેમ છે એ ડિટેક્ટર તરીકે પણ ઓળખાય છે અથવા તો કેટલીક વાર આ મોડેમ ડીમોડ
તરીકે પણ ઓળખાય છે. તો આ તમારા મોડેમના અલગ અલગ નામ છે જે તમારે યાદ રાખવાના છે. હવે તમને અહીં બુકની અંદર એક આકૃતિ આપેલી છે. આ એક કમ્પ્યુટર છે. આ કમ્પ્યુટર અહીંયાથી જ્યારે સિગ્નલનું વહન કરશે તો ત્યારે એ ડિજિટલ સિગ્નલનું વહન કરશે. આ ડિજિટલ સિગ્નલ સૌ પ્રથમ આ મોડેમ પાસે આવશે. આ મોડેમ આ ડિજિટલ સિગ્નલને એનાલોગ સિગ્નલમાં પરિવર્તન કરશે અને એ એનાલોગ સિગ્નલ આ વાયરમાંથી પાસ થશે. અને જ્યારે એ પાછું બીજા કમ્પ્યુટર પર આવે છે ત્યારે કમ્પ્યુટર ફક્ત ડિજિટલ સિગ્નલ સમજે છે, એટલે વાયરમાંથી આવતા એનાલોગ સિગ્નલને ફરીથી મોડેમ ડિજિટલ સિગ્નલમાં પરિવર્તિત કરશે અને એ પરિવર્તિત થયેલા ડિજિટલ સિગ્નલ તમારા આ કમ્પ્યુટર પાસે જાય છે. બરાબર. તો આ પ્રમાણે તમારું ઇન્ટરનેટની અંદર સિગ્નલનું રૂપાંતર થતું હોય છે. એ સિગ્નલનું રૂપાંતર આપણને ફક્ત એટલા માટે કરવું પડે છે કારણ કે કમ્પ્યુટરના સિગ્નલ સમજવાની અને તમારા વાયરના સિગ્નલ સમજવાની રીત અલગ અલગ છે. ઓકે, ચાલો નેક્સ્ટ ટોપિક તમને આપેલો છે ઇન્ટરનેટનો ઇતિહાસ. નેક્સ્ટ ટોપિક પર આપણે ચર્ચા કરવાના છે ઇન્ટરનેટની હિસ્ટ્રી વિશે, એના ઇતિહાસ વિશે, કે ઇન્ટરનેટ સૌપ્રથમ કેવી રીતે આવ્યું છે, ત્યારબાદ અત્યારે તમને એનો ઉપયોગ સૌથી વધુ પ્રમાણમાં થતો જોવા મળે છે અને એની હિસ્ટ્રી શું છે એની થોડી ચર્ચા અહીંયા શોર્ટ ફોર્મની અંદર તમને કરીને આપેલી છે. તો ઈસવીસન 1960ના અંત ભાગની અંદર 1960ના અંત ભાગની અંદર DARPA એ એક કમ્પ્યુટર નેટવર્કમાં કમ્યુનિકેશન થઈ શકે એ માટેની યોજના ઘડવાનું શરૂ કર્યું. આ જે DARPA છે એનું ફૂલ ફોર્મ છે ડિફેન્સ એડવાન્સ્ડ રિસર્ચ પ્રોજેક્ટ્સ એજન્સી. આ એજન્સીએ કમ્પ્યુટર નેટવર્કમાં પ્રસારણ કરવા માટેની યોજના ઘડવાનું શરૂ કર્યું. હવે એ યોજના ઘડવા માટે ઓબ્વિયસલી એમને શું જોઈએ તો પૈસાની જરૂર પડે, નાણાંની જરૂર પડે. તો આ પ્રોજેક્ટ માટે જે કંઈ પણ નાણાં છે એ બધા જ નાણાં એમને US કન્ટ્રીની મિલિટરી દ્વારા પૂરી પાડવામાં આવ્યા અને એ પૂરી પાડ્યા બાદ એમણે એક નેટવર્કનો વિકાસ કર્યો અને એ નેટવર્કનું નામ એમણે NSF નેટ આપ્યું. એમને નાણાં ભંડોળ જે US મિલિટરી દ્વારા પૂરું પાડવામાં આવ્યું એ નાણાં ભંડોળનો ઉપયોગ કરીને એમણે ઇન્ટરનેટ પર માહિતીની આપ-લે કરવા માટે ઈસવીસન 1980ના મધ્ય ભાગની અંદર એમણે એક નેટવર્કનો વિકાસ કર્યો અને એ નેટવર્કનું નામ એમણે NSF નેટ દ્વારા આપ્યું. હવે એ જ ટાઈમ પર એમણે આ નેટવર્કની શોધ કરી. એ જ ટાઈમ પર બીજા પણ ઘણા અન્ય નેટવર્કો અસ્તિત્વમાં આવ્યા અને ત્યારબાદ તમારું ઇન્ટરનેટ આખું નેટવર્ક ઉપર ચાલવા લાગ્યું. ત્યારબાદ તમારા ઇન્ટરનેટની અંદર નેટવર્કનો ઉપયોગ થવા લાગ્યો અને દરેક માહિતી તમારા નેટવર્ક ઉપર શેર થવા લાગી. હવે એ ઇન્ટરનેટની અંદર હવે ઇન્ટરનેટ દરેક વ્યક્તિઓ વાપરે છે, એનો ઉપયોગ આપણે કરતા જ હોઈએ છીએ. તો નેક્સ્ટ ટોપિક તમને આપવામાં આવ્યો છે ઇન્ટરનેટ જોડાણ, કે આપણે આપણા ઘરે ઇન્ટરનેટનું કનેક્શન કરાવવું હોય, આપણે આપણા ફોનની અંદર ઇન્ટરનેટ વાપરવું હોય અથવા તો ઇન્ટરનેટનું કોઈ પણ પ્રકારનું કનેક્શન આપણને જોઈતું હોય તો એના કયા કયા પ્રકારના જોડાણ હોય છે, કયા કયા પ્રકારની કનેક્ટિવિટી હોય છે, એના વિશેની ચર્ચા આપણે કરવાના છે. પહેલું ઇન્ટરનેટનું જોડાણ છે જેને આપણે ડાયલ અપ જોડાણ તરીકે ઓળખી શકીએ. ફર્સ્ટ ઇન્ટરનેટનું કનેક્શન છે જેને આપણે ડાયલ અપ જોડાણ તરીકે ઓળખી શકીએ. હવે આ ડાયલ અપ જોડાણ એ વિશે વાત કરતાં પહેલાં સૌથી આપણે જોઈએ તો આપણને ઇન્ટરનેટની સર્વિસ જે પ્રોવાઈડ કરે છે, ઇન્ટરનેટની સર્વિસ જે આપણને પૂરી પાડે છે એ ઇન્ટરનેટની સર્વિસ પૂરી પાડતી કંપનીઓ
આઈએસપી તરીકે ઓળખાય છે. આઈએસપી એટલે એનું પૂરું નામ છે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કે એ આપણને ઇન્ટરનેટની સગવડ પૂરી પાડે છે. તો ઇન્ટરનેટની સગવડ પૂરી પાડતી કંપનીઓ આઈએસપી તરીકે ઓળખાય છે. અને આ બધી સંસ્થાઓ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર તરીકે પણ તમે ઓળખી શકો. અને ઇન્ડિયાની અંદર ભારતમાં ઇન્ટરનેટની સેવા પૂરી પાડતી સૌથી વિશાળ કંપની એનું નામ છે BSNL, જે કદાચ આપણે સાંભળ્યું જ છે, ભારત સંચાર નિગમ લિમિટેડ. આનું ફૂલ ફોર્મ શું છે? ભારત સંચાર નિગમ લિમિટેડ. આ BSNLનું ફૂલ ફોર્મ છે. એ ઇન્ડિયાની અંદર ભારતમાં સૌથી વિશાળ પ્રમાણમાં ઇન્ટરનેટની સેવા પૂરી પાડતી સંસ્થા છે. આ ડાયલ અપ જોડાણની અંદર ઇન્ટરનેટનું કનેક્શન કરવા માટે તમારા ટેલિફોન લાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. અને ટેલિફોન લાઇનનો ઉપયોગ કર્યા બાદ તમે તમારા ઘરે ઇન્ટરનેટનું કનેક્શન મેળવી શકો છો. એટલે ટેલિફોન લાઇનથી તમારું ઇન્ટરનેટનું કનેક્શન તમારા ઘર સુધી આવતું હોય છે. હવે આ ડાયલ અપ જોડાણની અંદર ટેલિફોન લાઇનનો ઉપયોગ થતો હોવાના કારણે આની અંદર થોડી મર્યાદાઓ આપણને જોવા મળે છે. જેમ કે એની ગતિની જે મર્યાદા છે, એની જે સ્પીડ છે એ થોડી ઓછી થઈ જાય છે. કારણ કે એ ટેલિફોન લાઇનનો જ ઉપયોગ માહિતીનું ટ્રાન્સફર કરવા માટે કરે છે. એટલા માટે એની ગતિ મર્યાદિત થતી હોય છે અને એને તમને સારી ક્લિયરિટી પણ નથી મળતી. માટે અત્યારના સમયમાં ઘણા ઓછા લોકો આ પ્રકારના જોડાણનો ઉપયોગ કરે છે. અને બીજી બાબત કે જ્યારે આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોઈએ એ દરમિયાન તમારા ટેલિફોનની લાઇન બિઝી રહે છે. એટલે એ દરમિયાન જો કોઈ વ્યક્તિ તમને કોલ કરે તો એને કોલ નથી લાગતો, બરાબર. અને જ્યારે તમે કોઈ ઇન્ટરનેટ પર ટેલિફોનનો ઉપયોગ કરીને જ્યારે તમે વાત કરતા હો અને એ ટાઈમ પર તમે કંઈ ઇન્ટરનેટનું એક્સેસ કરવા માંગો તો એ ટાઈમ પર તમારું ઇન્ટરનેટનું એક્સેસ પોસિબલ નથી. કારણ કે તમારી જે લાઈન છે એ વાત કરવામાં બિઝી છે. તો એ ટાઈમ પર તમારો ફક્ત ટેલિફોન બિલની અંદર ઇન્ટરનેટના બિલની અંદર વધારો જ થયા કરે છે અને તમને એનું સારું રિઝલ્ટ નથી જોવા મળતું, બરાબર. તો આ પહેલા પ્રકારનું જોડાણ છે જેને આપણે ડાયલ અપ જોડાણ તરીકે ઓળખી શકીએ. નેક્સ્ટ સેકન્ડ પ્રકારનું જે જોડાણ છે એને આપણે કહેશું ISDN ડાયલ અપ જોડાણ. ફર્સ્ટ જે છે એ ફક્ત ડાયલ અપ જોડાણ જ હતું. આ નેક્સ્ટ સેકન્ડ વન જે છે એનું નામ છે ISDN ડાયલ અપ જોડાણ. ISDN. હવે અહીંયા જે ISDN છે એ ISDNનું ફૂલ ફોર્મ છે ઇન્ટિગ્રેટેડ સર્વિસીસ ડિજિટલ નેટવર્ક. ISDL એટલે એનું પૂરું નામ થાય છે ઇન્ટિગ્રેટેડ સર્વિસ ડિજિટલ નેટવર્ક. હવે આ જોડાણને ISDN ડાયલ અપ જોડાણ તરીકે ઓળખવામાં આવે છે. આ એક ઉચ્ચ ગતિ ધરાવતું ઇન્ટરનેટનું જોડાણ છે અને આ જોડાણમાં પણ તમારી ટેલિફોન લાઇન જરૂરી બને છે. પરંતુ અહીં તમારી ટેલિફોન લાઇનની અંદર એ મોડેમનો ઉપયોગ કરતું હોવાથી તમારી માહિતીનું ટ્રાન્સફર જે થવું જોઈએ એ ઝડપથી થાય છે અને એના કારણે આ પ્રમાણમાં ડાયલ અપ જોડાણ કરતાં વધુ સારી રીતે કામ કરી શકે છે, બરાબર. એ ડાયલ અપ જોડાણ જ છે પરંતુ એની કામ કરવાની સ્પીડ થોડી વધારે છે. નેક્સ્ટ થર્ડ પ્રકારનું જે ઇન્ટરનેટ કનેક્શન છે એનું નામ છે ડાયરેક્ટ ઇન્ટરનેટ એક્સેસ. હવે ડાયરેક્ટ ઇન્ટરનેટ એક્સેસ એટલે કોઈક વખત એને લીઝ્ડ લાઇન જોડાણ તરીકે પણ ઓળખવામાં આવે છે. લીઝ્ડ લાઇન જોડાણ તરીકે પણ એને ઓળખવામાં આવે છે.
આ પ્રકારનું જોડાણ એ મોટી મોટી સંસ્થાઓમાં, સરકારી ક્ષેત્રે અથવા તો કોઈક એવી જગ્યાઓ કે જ્યાં તમારે કાયમી ઇન્ટરનેટનો ઉપયોગ કરવો જ પડતો હોય છે, એવી જગ્યાઓ પર આ ડાયરેક્ટ ઇન્ટરનેટનું એક્સેસ વાપરવામાં આવતું હોય છે. આ જોડાણ એ તમને ફાસ્ટ એક્સેસની સ્પીડ તો આપે છે, પણ એટલું એ કોસ્ટિંગ પર ધરાવતું હોય છે. પણ જ્યાં તમને કાયમી ઇન્ટરનેટનું કનેક્શન જોઈતું હોય તો એ ટાઈમ પર તમે ઇન્ટરનેટનું ડાયરેક્ટ ઇન્ટરનેટ એક્સેસનું રિચાર્જ કરાવી શકો અને એ ઇન્ટરનેટની કનેક્ટિવિટી વાપરી શકો. નેક્સ્ટ, ફોર્થ પ્રકારનું ઇન્ટરનેટ કનેક્શન છે જેનું નામ છે બ્રોડબેન્ડ જોડાણ. હવે બ્રોડબેન્ડ જોડાણ એટલે શું? તો આ બ્રોડબેન્ડ જોડાણ પર તમારું ઉચ્ચ ગતિ ધરાવતું ઇન્ટરનેટનું કનેક્શન છે. હવે આ બ્રોડબેન્ડ જોડાણ એટલે તમે તમારા ઘરે ટીવીનો ઉપયોગ કરતા હોઈએ છે, તો એ ટીવી માટે તમારા ઘર સુધી કેબલ લગાવવામાં આવતો હોય છે. એ કેબલ તમારું DSL દ્વારા એટલે કે ડિજિટલ સબસ્ક્રાઈબર લાઈન દ્વારા તમારા ઘર સુધી લગાવવામાં આવતો હોય છે. કેબલ આપણે ઇન્ટરનેટનું આપણા ઘરે આપણે ટીવી સાથે કનેક્શન કરીએ તો કેબલનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. તો એ કેબલ જે લાઈન વાપરે છે એને આપણે DSL તરીકે ઓળખી શકીએ, ડિજિટલ સબસ્ક્રાઈબર લાઈન. અને આ લાઈન પરથી તમારું ઇન્ટરનેટનું એક્સેસ થતું હોય છે, જેને આપણે બ્રોડબેન્ડ જોડાણ તરીકે ઓળખી શકીએ. હવે આ DSL દ્વારા ઇન્ટરનેટનો ઉપયોગ જ્યારે કરવા માટે તમે ઇન્ટરનેટનું એક્સેસ કરવા માટે જ્યારે તમે કેબલનો ઉપયોગ કરો છો, તો અહીંયા તમને નેક્સ્ટ આ ટોપિકની અંદર થોડી કેબલની ચર્ચા કરીને આપેલી છે. કેબલ એટલે એક પ્રકારના વાયર. તો વાયર જ્યારે આપણે વપરાતા જોતા હોઈએ તો એ વાયરના બે પ્રકાર છે. પહેલો જે વાયર છે એ વાયરને કોએક્સિયલ કેબલ તરીકે ઓળખવામાં આવે છે અને બીજો જે વાયર છે એ વાયર ફાઈબર ઓપ્ટિક કેબલ તરીકે ઓળખવામાં આવે છે. આ બે વાયરના પ્રકાર છે. સામાન્ય રીતે તમારો કેબલ ટીવી માટે જે ઉપયોગમાં લેવામાં આવે છે એ વાયર કોએક્સિયલ કેબલ હોય છે. તમારા ઘરે ટીવીના માટે જે વાયર આવતો હોય છે એ વાયર જે છે એ કોએક્સિયલ કેબલ છે. અને ફાઈબર ઓપ્ટિક કેબલ છે એ ફાઈબર ઓપ્ટિક કેબલ એક વિશિષ્ટ પદાર્થ દ્વારા બનાવવામાં આવે છે અને એ મનુષ્યના વાળ કરતાં પણ અતિ સૂક્ષ્મ હોય છે. આપણા વાળ કરતાં પણ એ કેબલ પતલા હોય છે. એવા કેબલ આપણે ફાઈબર ઓપ્ટિક કેબલ તરીકે ઓળખીએ છીએ. અને એમાં જે માહિતીનું વહન છે એ માહિતીનું વહન પ્રકાશીય સ્વરૂપમાં થાય છે, એટલે કે કરંટના સ્વરૂપમાં, પ્રકાશના સ્વરૂપમાં તમારી માહિતી ટ્રાન્સફર પામે છે. નેક્સ્ટ, ફિફ્થ પ્રકારનું ઇન્ટરનેટ એક્સેસ છે જેને આપણે કહેશું વાયરલેસ. વાયરલેસ એટલે શું? તો જેની અંદર આપણે વાયરનો ઉપયોગ નથી કરતા એને આપણે વાયરલેસ એમ કહીએ છીએ. તો વાયરલેસ ઇન્ટરનેટ એક્સેસ એટલે શું? તો આપણે જે ડોંગલ અથવા તો ડેટા કાર્ડ એમ કહીએ છીએ, જે તમારા પેનડ્રાઈવ જેવું જ હોય છે, એ ડેટા કાર્ડ, એ ડોંગલ એ તમારો વાયરલેસ ઇન્ટરનેટ એક્સેસ છે. એને તમે જે કમ્પ્યુટર પર લગાવો એ કમ્પ્યુટર પર તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો. એના માટે તમારે કોઈ અલગથી કોઈ વાયર કે એવું કંઈ લગાવવાની જરૂર નથી પડતી. વાયરલેસ ઇન્ટરનેટ એક્સેસ એટલે શું? તો એને તમે ડેટા કાર્ડ તરીકે ઓળખી શકો, અથવા એનું બીજું નામ એને તમે ડોંગલ તરીકે પણ ઓળખી શકો, અથવા એનું ત્રીજું નામ છે કનેક્ટ કાર્ડ, એના તરીકે પણ ઓળખી શકો. જે તમારા એક પેન ડ્રાઈવ જેવું હોય છે, જસ્ટ તમારે કમ્પ્યુટર સાથે લગાવવાનું છે અને ત્યારબાદ તમે ઇન્ટરનેટનો એક્સેસ કરી શકો. આ ડોંગલ પણ અલગ અલગ કંપનીના હોય છે, અલગ અલગ કંપનીના હોય છે. જેમ કે BSNLનું હોય, એરટેલનું હોય, વોડાફોનનું હોય, ટાટાનું હોય, આવી અલગ અલગ કંપનીના તમને ડોંગલ મળતા હોય અને એનો ઉપયોગ તમે લેપટોપમાં અથવા તો કમ્પ્યુટરમાં કરો એટલે તમે વાયરલેસ ઇન્ટરનેટનું એક્સેસ મેળવી શકો.
અને લાસ્ટ પ્રકારનું ઇન્ટરનેટ એક્સેસ છે જેનું નામ છે સેટેલાઇટ જોડાણ. લાસ્ટ પ્રકારનું ઇન્ટરનેટ એક્સેસ છે જેને આપણે કહીશું સેટેલાઇટ જોડાણ. હવે આ સેટેલાઇટ જોડાણ એટલે સેટેલાઇટથી તમારી ઇન્ટરનેટની સેવા એક્સેસ થતી હોય છે. એટલે પૃથ્વીની આસપાસ જે ઉપગ્રહ ફરતા હોય છે એના દ્વારા તમને ઇન્ટરનેટના એક્સેસની સગવડ મળે છે, જેને આપણે શોર્ટ ફોર્મમાં IOS તરીકે ઓળખી શકીએ. IOS એટલે એનું પૂરું નામ છે ઇન્ટરનેટ ઓવર સેટેલાઇટ. ઇન્ટરનેટ ઓવર સેટેલાઇટ એ IOS તરીકે ઓળખાય છે અને એ પૃથ્વીની ઉપર ફરતા ઉપગ્રહ પાસેથી માહિતી મેળવે છે. બરાબર. તો આ તમારા અલગ અલગ પ્રકારના ઇન્ટરનેટના જોડાણ વિશેની વાત થઈ. આ બધા જોડાણમાંથી તમે કોઈ પણ પ્રકારનું જોડાણ વાપરી શકો ઇન્ટરનેટનું એક્સેસ કરવા માટે. બરાબર. નેક્સ્ટ ટોપિક તમને બતાવ્યો છે ઇન્ટરનેટના ઉપયોગ. ઇન્ટરનેટના ઉપયોગની અંદર વાત કરીએ તો હવે દરેક જગ્યાઓ પર આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એ ઇન્ટરનેટનો ઉપયોગ આપણે જ્યાં તમને જરૂરી હોય એ જગ્યાઓ પર આપણે ઇન્ટરનેટનો એક્સેસ કરતા હોઈએ છીએ. મતલબ જે કોઈક સંસ્થા હોય, કોઈ કંપની હોય, કોઈ શાળા હોય, કોઈ ઘર હોય, એ દરેકની અંદર દરેક અલગ અલગ કામ માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોય છે. નેક્સ્ટ તમને ટોપિક આપ્યો છે ડોમેન નેમ સિસ્ટમ. આ એક નાનો અમથો ટોપિક છે, ડોમેન નેમ સિસ્ટમ. હવે ડોમેન નેમ સિસ્ટમ શું હોય છે? તો ડોમેન નેમ સિસ્ટમ એટલે ઇન્ટરનેટ પર ડોમેનને વ્યાખ્યાયિત કરવા માટે જે નેમ વપરાય છે, જે નિયમો અને ધારાધોરણો તૈયાર કરવામાં આવ્યા છે, એ નિયમો અને ધારાધોરણો ડોમેન નેમ સિસ્ટમ તરીકે ઓળખાય છે. આ ડોમેન નેમ સિસ્ટમ એટલે એને શોર્ટ ફોર્મમાં આપણે DNS તરીકે ઓળખશું. હવે અહીંયા તમને ડોમેન નેમના કેટલાક એક્ઝામ્પલ આપ્યા છે. જો અહીંયા તમને બતાવ્યા છે ડોમેન અને એની બાજુમાં ડિસ્ક્રિપ્શન. તો તમે વેબસાઇટની પાછળ લાસ્ટમાં આ પ્રમાણેનું ડોમેન વપરાતું જોયું હોય છે. તો એને ડોમેન તરીકે ઓળખવામાં આવે છે, જેના ઉપરથી એ કામ કરે છે, એ ઓળખાય છે કે આ કયા પ્રકારની વેબસાઇટ છે. તો જો લાસ્ટમાં કોમ ડોમેન લાગ્યું હોય તો એક વ્યાવસાયિક સંસ્થાઓ માટે ઉપયોગમાં લેવાતું હોય. GOV હોય તો એ સરકારી સંસ્થાઓ માટે વપરાતું હોય. ORG હોય તો એ બિન વ્યાપારિક સંસ્થાઓ એટલે કે ઓર્ગેનાઇઝેશન માટે વપરાતું હોય. EDU એટલે એજ્યુકેશન માટે એટલે કે શૈક્ષણિક સંસ્થાઓ માટે વપરાતું હોય. ઇન્ફો એટલે માહિતી માટે વપરાતું હોય. MIL એટલે મિલિટરી માટે. નેટ એટલે વિશાળ નેટવર્ક માટે. આમાંથી તમારે ફક્ત જે સૌથી વધુ પ્રમાણમાં વપરાય છે એ તમારે .com યાદ રાખવાનું છે. અને આ જે ડોમેન નેમ હોય છે એ ડોમેન નેમ ભૌગોલિક વિસ્તારને આધારે પણ અલગ અલગ હોય છે. જેમ કે આપણે લખીએ છીએ વેબસાઇટના સ્ટાર્ટિંગમાં www.google.co.in. તો આ IN છે એ વિસ્તાર છે કે ઇન્ડિયાના માટે આપણે ઇન્ડિયાની અંદર આવેલી દરેક વેબસાઇટના માટે આપણે IN લગાવતા હોઈએ છીએ. EU એટલે ઓસ્ટ્રેલિયા, US એટલે યુનાઇટેડ સ્ટેટ્સ. એટલે ભૌગોલિક વિસ્તારની આધારે ઓસ્ટ્રેલિયાની કન્ટ્રીની પાછળની વેબસાઇટ તમને EU જોવા મળશે. એટલે વિસ્તારને આધારે પણ તમને આ પ્રમાણેના અલગ અલગ ડોમેન નેમ વપરાતા જોવા મળતા હોય છે. ઓકે, તો અહીંયા આપણે આજનું સેશન પૂરો કરીએ છીએ. ફરીથી નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ ટોપિક આ ચેપ્ટરનો કન્ટિન્યુ કરશું. ત્યાં સુધી તમારે આ વિડીયોની અંદર જે બી બાબત નોટબુકની અંદર લખવામાં આવી છે એ દરેક બાબત તમારી નોટમાં કોપી કરવાની છે. ઓકે, નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે નેક્સ્ટ માહિતી મેળવશું. થેન્ક યુ.